ગુજરાતી મીઠાઈઓની વાત આવે ને તો મોહનથાળ વગર અધૂરી લાગે. ટ્રેડિશનલ રીતે બનતો લચકો મોહનથાળ, જેને આપણે લાઈવ મોહનથાળ પણ કહીએ છીએ. તહેવાર હોય, કોઈ ફંક્શન હોય કે પછી લગ્ન પ્રસંગ હોય, એનો ટેસ્ટ બધાનો દિલ જીતી લેતો હોય છે. તહેવારોની શરૂઆત થઈ રહી છે, તો ચાલો ઘરે બનાવીએ એકદમ પરફેક્ટ રીતે લચકો મોહનથાળ. બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં લેવાનો છે બેસન. મેં અહીંયા 2 કપ જેટલું બેસન લીધો છે. ઝીણો રેગ્યુલર આવે છે ને એ જ લીધો છે, કારણ કે કકરો લોટ ઓલવેઝ બધાના ઘરે અવેલેબલ નથી હોતો, તો આ ઝીણા બેસનથી પણ બનાવી શકીએ છીએ. 2 કપ બેસનની સામે 1 કપ જેટલું મેલ્ટેડ ઘી લીધું છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઘી છે ને મેલ્ટેડ જ યુઝ કરવાનું છે. એ જ 1 કપ ઘીમાંથી 3 ટીસ્પૂન જેટલું ઘી છે ને આપણે બેસનમાં એડ કરવાનું છે. સાથે એડ કરવાનું છે 3 ટીસ્પૂન જેટલું દૂધ. દૂધ અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું લેવાનું છે. તો અહીંયા આપણે બેસનમાં ધાબો દેવાનો છે, એના માટે જ આપણે ઘી અને દૂધ એડ કર્યું છે. અને બસ હવે બંને હાથેથી મસળતા જઈને લોટ બિલકુલ કોરો ના રહે એ રીતે ધાબો આપવાનો છે. આનાથી જે ઝીણો લોટ છે ને એકદમ સરસ દાણેદાર તૈયાર થશે. ધાબો બરાબર અપાયો છે કે નહીં એ ચેક કરવું હોય ને તો આ રીતે છે ને હાથમાં મુઠ્ઠી વાળીને જોવાનું છે. આ રીતે સરસ એકદમ ટાઈટ મુઠ્ઠી વળે ને દેટ મીન્સ કે આપણે એકદમ સરસ ધાબો આપ્યો છે. આ રીતે લોટને પ્રેસ કરીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો લોટને અહીંયા રેસ્ટ આપી દીધો છે અને હવે આ જે લોટ છે ને એને આપણે ચાળી લેવાનો છે. તો એકદમ સરસ એક સરખું દાણેદાર બેસન તૈયાર થશે. અને આ પ્રોસેસ જો તમારે થોડી ફાસ્ટ કરવી હોય ને તો આને મિક્સર જારમાં લઈને 2 થી 3 વાર પલ્સ મોડ ઉપર ચલાવશો ને તો પણ એકદમ સરસ દાણેદાર લોટ તૈયાર થઈ જશે. તો જુઓ, આપણે ધાબો એકદમ સરસ આપ્યો હતો ને તો આપણું બેસન એકદમ સરસ કકરું અને દાણેદાર તૈયાર થઈ ગયું છે. હવે આવે છે મેઇન પ્રોસેસ. કઢાઈમાં લેવાનું છે ઘી. 3 ટીસ્પૂન આપણે કાઢી નાખેલું, બાકીનું જે વધેલું એ જ ઘી લેવાનું છે. એમાં 3 ટીસ્પૂન પાછું એડ નથી કરવાનું અને અંદર એડ કરવાનો છે આપણે તૈયાર કરેલો બેસન. બસ હવે છે ને અહીંયા શાંતિથી ધીમા તાપે કોન્સ્ટન્ટ હલાવતા જઈને 15 થી 17 મિનિટ માટે, કે છેલ્લે હું તમને ટેક્સચર બતાવીશ એ ટેક્સચર ના આવે ત્યાં સુધી છે ને આ લોટને એકદમ સરસ રીતે શેકવાનો છે. મોહનથાળનો જે ટેસ્ટ છે ને એ બસ આ શેકાવાની પ્રોસેસ પર જ ડિપેન્ડ કરે છે. જો કાચો રહી જશે ને તો ખાવામાં મજા બિલકુલ નહીં આવે. આ લચકો મોહનથાળ તમે ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને હા, તમને કેટલો ભાવે છે ને એ પણ જણાવજો. ધીમે ધીમે લોટ શેકાતો જશે ને એટલે આ રીતે સરસ ફૂલવા મળશે અને કલર ચેન્જ થવા લાગશે. બેસન પરફેક્ટ શેકાયો છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તો સ્પેચ્યુલામાં આ રીતે જ્યારે તમે લેશો ને તો એની કણીનો કલર ચેક કરવાનો છે. તો જુઓ, હવે આ જે કણી છે ને એ રતાશ પડતી એકદમ સરસ થઈ ગઈ છે. તો બેસન એકદમ સરસ શેકાઈ ગયો છે અને હા, આખા ઘરમાં સુગંધ તો ફેલાઈ જ જશે. તો આટલું બેસન શેકાતા છે ને 17 થી 18 મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ શેકાઈ ગયો છે. હું તમને નજીકથી પણ બતાવી દઉં કે એકદમ સરસ રતાશ પડતો કલર આવી ગયો છે અને બેસનનો કલર પણ તમે જોઈ શકો છો પહેલાં કરતાં એકદમ ચેન્જ થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર એડ કરવાનું છે દૂધ. તો ટોટલ 3 ટીસ્પૂન જેટલું દૂધ મેં અહીંયા એડ કર્યું છે. દૂધ એડ કરતાની સાથે જ બેસનમાં બબલ્સ થવા લાગશે અને ફૂલવા લાગશે. કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા જઈને 2 થી 3 મિનિટ માટે કૂક કરશો ને એટલે બબલ્સ બેસી જશે અને બેસન પહેલાં જેવો થઈ જશે. જ્યારે આપણે બેસન ઘીમાં શેકીએ ને ત્યારે એકદમ સૂકો થઈ જાય છે. શેક્યા પછી થોડું દૂધ આ રીતે એડ કરવાથી એમાં મોઇશ્ચર આવે છે અને મોહનથાળના જે દાણા છે એકદમ સરસ ફૂલેલા, દાણેદાર અને મલાઈદાર બને છે. અને બેસન શેકવામાં જો થોડી કચાશ રહી ગઈ હોય ને તો એ પણ દૂર થઈ જાય છે. તો બેસન એકદમ સરસ શેકાઈ ગયો છે. સાઈડમાં મૂકી દઈએ અને ચાસણી બનાવીએ. કઢાઈમાં લેવાની છે 1 કપ ખાંડ અને 1 કપ પાણી. ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જેવી ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. અહીંયા તમારે મોહનથાળનો કલર એડ કરવો હોય તો કરી શકો છો, અથવા તો આ રીતે મારી જેમ કેસર એડ કરશો ને તો પણ એનાથી થોડો કલર તો આવી જ જશે અને ફ્લેવર પણ આવી જશે. તો ખાંડ મેલ્ટ થાય ત્યાર પછી છે ને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આ રીતે 2 થી 3 મિનિટ માટે ચાસણીને ઉકાળશો ને એટલે એકદમ સરસ ચીકાશ પડતી ચાસણી તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે લચકો મોહનથાળ બનાવી રહ્યા છે તો એક પણ તારની ચાસણી નથી બનાવવાની. બસ આ રીતે છે ને ચીકાશ પડતી તૈયાર થાય ને તો આપણી ચાસણી રેડી છે. એને બેસનવાળા મિક્સરમાં એડ કરી દેવાની છે અને હવે ગેસની ફ્લેમ ફરીથી ઓન કરી દેવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને કોન્સ્ટન્ટ હલાવતા જવાનું છે. સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે લિક્વિડ થઈ ગયું છે, પણ ધીમે ધીમે જેમ જેમ કૂક થતું જશે ને એમ ઘટ થતું જશે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે ને સ્લો જ રાખવાની છે અને કોન્સ્ટન્ટ આ રીતે હલાવતા રહેવાનું છે. બસ 2 થી 3 જ મિનિટમાં છે ને મોહનથાળ ઠીક થવા લાગશે. બસ આપણે મોહનથાળને આટલો જ કૂક કરવાનો છે, કારણ કે જેમ જેમ ઠંડો થશે ને એમ ઠીક થવા લાગશે. ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એડ કર્યો છે અને બદામ અને પિસ્તાની કતરણ એડ કરી છે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને 5 મિનિટ પછીનું તમને મોહનથાળનું ટેક્સચર બતાવું ને તો જુઓ, એકદમ લચકા પડતું દાણેદાર તૈયાર થઈ ગયું છે. તો આપણું ગરમા ગરમ લાઈવ એટલે કે લચકો મોહનથાળ રેડી છે. ચમચીથી પીરસા તો આ લાઈવ મોહનથાળ એનો ટેસ્ટ એટલો ગજબ હોય છે ને, ગરમા ગરમ મજા પડી જશે ખાવાની.
રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. અને હા, યુટ્યુબ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોવ તો પેજને ફોલો કરી દેજો.